મારા લગને મને કેમ છો મારા વાલા, સ્વાગત છે તમારું આજે મારા નવા બ્લોગમાં. આજે છે 15 જાન્યુઆરી એટલે કે આજે છે વાસી ઉત્તરાયણના આપણા યશુભાઈ અત્યારે એમનું ધાબુ છોડીને મારા ધાબા ઉપર આવ્યા છે. તો યશુભાઈ તમે કેમ આવ્યા હતા ભાઈ? બોલ, અરે બોલ યાર. ચગાવા નથી શું સ્કેમ? એટલી ખરાબ દોરી છે કે ચગાઈ નહીં શકતા. શું કેવું યશુભાઈ? તો અત્યારે મોસ્ટ ઓફ બધા ધાબા ફૂલ જ છે પણ આકાશમાં એટલી બધી પતંગ નથી. તો કંઈ નહીં, અત્યારે આપણે નીચે ઉતરીએ યશભાઈ. પહેલાં હું ઉતરું પછી તમે ઉતરો, બરાબર ને? અત્યારે હું તો નીચે આવી ગયો પણ આપણા યશભાઈ હલવાઈ ગયા. આય પગા દે આદે બસ, મજબૂત મજબૂત, સ્માર્ટ વર્ક. પેલું લઈ લે ને, પેલું એ બધું લઈ લે. કાલે બૂમો પાડીને એટલી ખતરનાક બૂમો પાડી કે આજે આખો અવાજ બેસી ગયો. હજી પાછળ જપતા નહીં, પેલા પો જો જપતા જ નહીં પો. ચલો તો ભાઈ અત્યારે નીચે ઉતરીશું. તો અત્યારે આપણે બધું પેક પૂક કરીને મસ્ત ત્રીજે માળ દરવાજા બંધ કરીએ. એ યશુડા ક્યાં ગયો? ક્યાં નહીં ઉભા રહે ને, અમારી વસ્તુઓ લઈ લઈએ થોડી છે બધી ચાર્જિંગમાં. મેં કીધું આપણું પીસી સેટઅપ ચાલુ જ રાખો. ના લે, આ બધું ચાર્જિંગમાં પડ્યું છે. પીસી વાહ વાહ વાહ. કદી પીસી ને ચાર્જિંગમાં જોવું પડે. આ નથી. તો ચાર્જિંગ કેમ કરો પેલા? અરે કેમ કે મારું કેમ ચાલુ એમ કહું. આ જો આ ચાલુ હે એટલા માટે પીસી દ્વારા ચાલુ. યસ બડી એટલે પીસી ચાલુ રાખો. પીસી ત્યારે હું આવી ગયો છું નીચે અને હવે આપણે જવાનું છે આપણા એક બહુ મોટા ફ્રેન્ડના ઘરે. કારણ કે એનો પર્સનલી મને કોલ આવ્યો હતો કે મારે વ્લોગમાં આવું છે, તો આપણે મળવા જઈ રહ્યા છીએ બિગ ફેનને. તો અત્યારે તો હું પહોંચી ગયો છું આપણા બિગ ફેન જોડે. કેમ છો વાલા? બસ કુકી કેમ છે? મજામાં છું. બરાબર ને? 1 વાગે ને. કેટલા વાગ્યા? જો ખબર નહીં, જો માં ઘડિયાળ જ બંધ છે. જે મને ટાઈમ બતાવો ને એ જ ઘડિયાળ બંધ છે. અરે આર્યનભાઈ કેમ છો? મારા કાકા આજે હર્ષિલભાઈને પરેશાન કરી રહ્યા છે. આમને ખાલી છે ને બ્લોગ બનાવતા જ આવડે, પતંગ તો ઉતરી જાય ઘરે. અરે ચગી ગયો ભાઈ. મને કહેતી હતી કે પતંગ ચગાવતા ને પતંગ કોને ચગાવી આપી છે? ત્યાં દૂર મોકલી દીધી. અત્યારે આપણે આવી ગયા છીએ માહિરભાઈ. અત્યારે તો મેહુલભાઈ ચલો ને યાર ઉપર આવી જાવ, મજા આવશે. હા તો એવો વિડીયો ના લેવાય ને, મારી જ તો ચેનલ હે. તો કેમ છો માહિરભાઈ? કઈ પતંગ છે તમારી? આવો માહિરભાઈ, કેમ છો? અરે ક્રિશભાઈ સોરી યાર, તમે રહી ગયા યાર. તમે આવો ઉપર આવો યાર. ના ઉપર આવો યાર. જો હવે મેહુલભાઈ પતંગ ચગાવી રહ્યા છે તો આવી જાવ ઉપર. અરે ચાલ ને તું ભાઈ. અરે તું ચગાવી દે યાર. તો ક્રિશભાઈ શું થયું? આ પતંગ હજુ સુધી અહીંયા જ છે, આકાશમાં દેખાય નહીં. ભાઈ ક્યારના પતંગ ચગાવી રહ્યા હતા, ચગી જ નહીં રહે એનાથી. આને આવડતું જ નથી. તમે ટ્રાય કરતો. આ જો આ લઈને આવો. બોલતી કેમ બંધ? મને કાલે હાથમાં વાગ્યું. ક્યાં વાગી? બતા ભાઈ, ઝૂમ કર. અરે તારો હાથ બતા દે. જો મને કાલે હાથમાં વાગ્યું, કાલે હાથમાં વાગ્યું એટલે કોઈ બી રાત તો એ આઈ જા તું આ ધાબામાં આઈ જા. આપણા મિત્ર, નાના મિત્ર મિયાભાઈ. કેમ છો મિયાભાઈ? નિક નેમ છે મિયાભાઈ. બાકી તારું અસલી નામ શું છે? પર્વ. આવડું મોટું નામ આપણને યાદ નહીં રહેતું એટલે મિયાભાઈ. तो हर्षिल भाई फुल फॉर्म में चला रहे भाई, फुल फॉर्म में पतंग चगाते हुए, लेकिन उससे ज्यादा फॉर्म में चला रहे अपना क्रिश भाई 2 कलाक से बंदा ट्राई कर रहा है और मेरे कान वान सब फाड़ रहा है. अरे अपना हर्षिल भाई, माहिर भाई तो चग ही रहे. मासी काका अपा रहे. क्रिश भाई फुल फॉर्म में पतंग चगावे. ये लपेट गई उसकी पतंग गई. गयो આપણા હર્ષિલભાઈને બી થોડું સારું તો આવડે તો નથી જ ચગાવતા,
કાંઈ વાંધો નહીં, શીખી જશે. ક્રિશભાઈ તો ખાલી ફિરકી પકડવા જાય. આવીએ ક્રિશભાઈ, આ નવો મિત્ર અમારો. હર્ષિલભાઈ બહુ મજબૂત પતંગ ચગાવી રહ્યા છે. હર્ષિલભાઈ યાર જોજો પડી ના જતા. ટાવર નડી રહ્યું છે. હા, અરજી આપવી પડશે ટાવર. પતંગ અટકી ગયું અમારું. હર્ષિલભાઈ આવું ન ચાલે. આ ક્રિશભાઈ થી પતંગ તો ચકતી નહીં और બીજાના પતંગોની આમ પત્તર ઠાકતો રહે. બાજુમાં બેહવા એ નીકળી ગયો એ ક્રિશભાઈએ હરી કરી. જલ્દી ખાંડ નીકળે મસ્ત પતંગે. ક્યાં ઘુમાર ફરી રહ્યો ચારે કોર. ભાઈ મને કોઈ કહી દીધું કે પતંગ ચગાવતા નહીં આવડતું. ભાઈ આવડે હે. લાઈવ એક્ઝામ્પલ તું બોલ પેલી એને લેતા હું. ના નહીં કાકા માં આવી ગયા. મેં લેતા ચગાવ્યો હતો યાર. ના તો અત્યારે મસ્ત બધા ભેગા થઈ ગયા છે. મેહુલભાઈ, ક્રેશભાઈ, માહિરભાઈ. શું વાત છે? શું ચર્ચા કરી રહ્યો? આને જ પતંગ ના ચગાવી આપી ને? હોલી એ તો કલર લાવવાનું વિચારી રહ્યા. એવું જ રગાવાનો પહેલા. આનાથી ચાલુ કરી. હેપી હોલી. આ હે માહિરભાઈ ફ્રી પડી ગયા ચગાવીને. બરાબર. તો ગાઈઝ હવે અમે માહીના ઘરથી નીકળી ગયા હતા ઉત્તરાયણ મનાવીને. તો અમે વિચાર દિલીપના ઘરે તો જઈ જ રહ્યા. તો વચ્ચે યશને બી અમે બોલાવી લઈએ. તો યશભાઈને અમે લેવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણા યશભાઈ આવી ગયા છે. અમે બધા અહીંયા નીચે ઊભા છીએ. હજુ ચર્ચા ચાલી રહી છે કે દિલીપભાઈના ત્યાં જવાનું છે તો યશભાઈ આવી નહીં શકે કેમ કે તમને એના મમ્મી નહીં માને. આ તો વ્લોગમાં નાખવાનું એટલે તો હું ઉતારી રહ્યો. નકર તો મેહુલ ના ઉતારે. હર્ષિલભાઈ બ્લોગમાં ના નાખ્યું તો નેક્સ્ટ બ્લોગ તમે હર્ષિલભાઈનું જોશો. મને ધમકી મળી ગઈ. સોરી, હું આ નાખી હકીશ. और हमारा क्रिशભાઈની બી પેન્ટ ફાટી. એ તો આમળો પણ ક્રિશભાઈની બી પેન્ટ ફાટી ગઈ છે એટલે પેન્ટ ફાડું પતંગ ચગાઈ ગઈ છે. અત્યારે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યાએ કે જ્યાં આપણે અરેન્જમેન્ટ શું કરવાનું ભાઈ મને બોલતા ક્રિશભાઈના લગન અરેન્જ મેરેજ. જે રીતના તમને ખ્યાલ હશે ક્રિશભાઈને આપણે 16 તારીખે લગન કરાવવા હતા પણ એ કામના લીધે આપણે 15 તારીખે કરાવવા. તો એનો ઘોડો તો આવી ચૂક્યો છે. ઘોડો આવી ગયો છે. આપણો કામકાજ છે. આ ઘોડો અમારા જોડે છે. નામ નહીં લઈ શકતા મેં વાઈફ નું. આ ના પાડી બાકી હું લઈ લેત. મારી ખાસ ફ્રેન્ડ છે. મારી ખાસ ફ્રેન્ડ. એટલે જ તો ભાઈ દુલ્હાને થોડી ખબર હોય નકર તો પાર્ટી આપવી પડે. અહીંયા ડીજે પણ આવી ગયું છે આપણા ક્રિશભાઈ માટે. ક્રિશભાઈ મસ્ત તૈયાર થઈ ભાઈને આવી ગયા છે. તો ક્રિશભાઈની ખુશી જોઈ રહ્યો તમે? જોયું ક્રિશભાઈ કેવા ચીડાય છે નામ લેતા. હાય હાય જો કેવા મલકાય. જો મલકાય. જો આપણે લકી સાઉન્ડ મંગાવી દીધો. ડીજે આવી ગયો. ડીજે આવી ગયું છે. અહીંયા પબ્લિક આવી ગઈ. પબ્લિક બી આવી ગઈ. હવે આપણે હા ભાઈ પ્રમોશન નહીં. પૈસા ઓછા નહીં લીધા ને. પ્રમોશન નહીં. હા તો એટલે જ તો તમારે ભાઈબંધ દુલો આર્યો હે. ભાઈબંધ દુલો આ હે. આના લગન હે. આજે જ કર્યા. ભાઈ બોલ. હા આવો દિલીપભાઈ. કૈસે હો? અત્યારે આવી ગયા છે આપણે દિલીપભાઈ ના. કેમ છો દિલીપભાઈ? ઉપર ચડી ગયા તમે એમ ને? બાકી અહીંયાથી નીચે જોવાની બહુ ખતરનાક છે. કઈ રીતના ડઢો મેળી રહ્યા છે. હા ભાઈ ધાબે ચડ્યા. એ તો આ ધાબુ છે, આ ધાબુ છે. બે ધાબા. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ટિલ ધેન બાય મેહુલભાઈ. બાય બાય દિલીપભાઈ. નાયરભાઈ. બાય બાય બાય. બાકી કાલના જેમ પણ આજે સેમ સિચ્યુએશન છે. એ જ કે ઉત્તરાયણમાં પતંગની જગ્યાએ ફટાકડા વધારે ફૂટી રહ્યા છે.